નમસ્કાર દર્શક મિત્રો, સંયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના ખંભાત તારાપુર કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। તાજેતરમાં ભાજપના પ્રતિષ્ઠિત નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા એક જાહેર સભા મીટિંગમાં કોળી સમાજ વિશે લાગણી દુભાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાત કોળી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે, જેના પગલે ખંભાત તારાપુર તાલુકાના કોળી સમાજના અગ્રણીઓ સાથે મળી અરુણ ગોહિલની આગેવાનીમાં ખંભાત પ્રાંત કચેરી ખાતે સમાજમાં મોટી સંખ્યામાં આગેવાનો તેમજ યુવાનો સાથે મળી સખ્ત શબ્દોમાં વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમગ્ર અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત। તાજેતરમાં ભાજપના નાણામંત્રી દ્વારા કોળી સમાજની અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, તે વિશે આપ શું કહેવા માંગો છો? ગુજરાતની અંદર હાલ ચૂંટણીનો ખૂબ માહોલ ચાલી રહ્યો છે। ભાજપના નેતાઓ ક્યાંક રૂપાલા તો ક્યાંક કનુ દેસાઈ, જે લોકોને બોલવાનું કોઈ ભાન જ નથી, અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે સમાજ વિરુદ્ધ। અમને જાણે એમ છે કે એમના બાપનું રાજ હોય ગુજરાતની અંદર, વોટ બેંકને રીઝવવા માટે થઈને ગમે સમાજનું અપમાન કરવું, ક્યાંક ક્ષત્રિય સમાજની બહેન દીકરીનું અપમાન કરવું, અહીં તો કોળી સમાજનો સ્પષ્ટ ઉલ્લેખ કરી અને સીધું જ અપમાન કરવું। પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદો નથી લેવાતી, મંત્રી હોવાથી સરકારમાં કોઈ રજૂઆત નથી સાંભળતું। અમારો કોળી સમાજ આખા ગુજરાતમાં 2.5 કરોડ કરતાં વધી વસ્તી ધરાવે છે। દરેક તાલુકા જિલ્લાઓમાં ગઈકાલથી માંડીને આજ સુધી આવેદનો ચાલુ છે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદો આપવાનું ચાલુ છે। અને હાલ અમારી ગુજરાત સંકલન સમિતિ સુરત ખાતે બેઠક કરી રહી છે કે જે કોર્ટમાં નાણામંત્રી વિરુદ્ધ અમે માનહાનિનો દાવો દાખલ કરવાના છીએ। મોદી સાહેબ કહે છે કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, પછી તમે કેમ વિશ્વાસ કર્યો? આપની વાત જો સબકા સાથ સબકા વિશ્વાસ બરાબર હોય તો તમે મને 5 દાખલા બતાવો કે જ્યાં સબનો વિકાસ ને સાથ થયો હોય એવું 5 દાખલા આપ મને જણાવો। શું કહેવા માંગો છો કોળી સમાજ વિશે? તાજેતરમાં જે કનુભાઈ દેસાઈ દ્વારા ટિપ્પણી થઈ છે તેના વિશે શું કહેવા માંગો છો? તો આ જે શબ્દની જે એમણે ટિપ્પણી કરી છે અમારા કોળી સમાજ વિશે ગુજરાતના, અને શબ્દમાં ખૂબ જ શબ્દોમાં વખોડું છું અને દરેક ગુજરાતના કોળી સમાજને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારને આપણી પાસે આપણી તાકાત બતાવવાનો મોકો છે। જેમ ક્ષત્રિય સમાજ આજે ગુજરાતનો એક તાતણે બંધાયો હોય, રાજકીય પાર્ટી ભાજપ કોંગ્રેસ છોડી દીધું હોય, તેમ આપણે કોળી સમાજના ગુજરાતમાં પણ આપણી તો પ્રત્યેક જ્ઞાતિવાદ જ કરી અને ઉલ્લેખ કર્યો છે, જેથી હું દરેક ભારતીય જનતા પાર્ટીના હોય એમને કહું છું કે ખરેખર જો તમારામાં કોળી સમાજનું લોહી હોય તો તમે રાજકીય પાર્ટી છોડી અને કોળી સમાજ સાથે સંગઠન સાથે જોડાવ અને એક જ તાતણે કે નાણામંત્રી કનુભાઈ દેસાઈનું રાજીનામું અને જાહેર મંચ ઉપર એ માફી માંગે તો જ અમે કોળી સમાજ એમને સહકાર આપીશું। કોળી સમાજ દ્વારા જો કનુ દેસાઈ માફી નહીં માંગે તો આવનાર સમયમાં આપનું શું પગલું હશે? જેમ અમારા વિજયભાઈએ કીધું કે અમે તાલુકા, જિલ્લા અને ગ્રામ્ય સુધી પહોંચીશું અને ધીરે ધીરે આ ચૂંટણી 2 દિવસમાં પત્યા પછી આનાથી વધારે આખા ગુજરાતમાં વિરોધ થાય એવું અમે પ્રદર્શન જાહેર કરીશું। સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તેના વિશે શું પ્રતિક્રિયા છે આપની? મારી એટલી જ પ્રતિક્રિયા છે કે કનુભાઈ દેસાઈએ ભાજપના નેતા થઈ અને કોળી મત બેંકમાંથી જો ચૂંટીને આવતા હોય બધા નેતાઓ, છતાં કોળી સમાજની જો ટિપ્પણી કરે તો કોળી સમાજને બંધ બેસી રહેવાની જરૂર નથી। જેમ ક્ષત્રિય સમાજ એકતા થયો એમ અમે પણ કોળી સમાજ એકતા કરી આનો જવાબ આપશું અને આનું રિઝલ્ટ પણ લઈશું। અને આવતા દિવસોમાં, આવતા વર્ષોમાં આ સરકારને એવી ખબર પડવી જોઈએ કે કોળી સમાજ કઈ હાલતમાં છે અને કેટલા ટકામાં છે અને કેટલો જુસ્સાથી છે। જય માનદાતા। શું કહેવા માંગો છો? કનુભાઈ દેસાઈ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવેલ છે તેના વિશે આપ શું કહેવા માંગો છો? મારું નામ અરુણ ગોહિલ અને સમસ્ત કોળી સમાજને હું વિનંતી કરું છું કે આ કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને આપણે એમને વિરુદ્ધ વોટ કરી અને એમને સચોટ જવાબ આપવાનો સમય આવી ગયો।